ચોરવાડ ખાતે યુવા એજ્યુકેશન ટ્રસ્ટ ચોરવાડ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. થેલેસેમિયા પીડિત શીતલબેનના હાથે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. ઉપરેલિયા જુનાગઢ. આજે માળિયા તાલુકાના ચોરવાડ ગામે યુવા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાનજીભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વારા શીતલબેન કે જે થેલેસેમિયા ગ્રસ્ત છે, કે જેને અઠવાડિયે 15 દિવસે લોહીની જરૂર પડતી હોય, યુવા એજ્યુકેશન ટ્રસ્ટે આ દીકરીને દત્તક લીધેલી છે. જ્યારે પણ લોહીની જરૂર પડે ત્યારે પૂરું પાડવાની ખાતરી આપી છે. મારી પણ ગ્રામજનોને, આજુબાજુના ગામના લોકોને અપીલ છે કે રક્તદાન કરી અને કોઈનું જીવન બચાવવામાં આપણે મદદરૂપ થઈએ. હેલો એવરીવન. તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં. સો લેટ્સ ગો. ગાઈઝ, મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું. મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી, જેમ કે પાણીપુરી, સેવ બટાટા પૂરી, પાઉંભાજી, મૈસૂર મસાલા ઢોસા, દહીં બટાટા પૂરી, ચીઝ સેન્ડવિચ. અને હા ગાઈઝ, અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું. આનું એક બેનિફિટ છે, તમે આ રીલ લાઈક કરેલી હું કને બતાવશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. થેન્ક યુ સો મચ.